એન્ટ્રી થાય છે અને એ પણ આઈએસઆઈએસના આતંકી એક મિશન સાથે આવનાર દિવસોમાં તમામ બાબતોના ખુલાસા થશે, પરંતુ આપને બિગ બોલ પર એ બતાવીએ કે આખરે તેઓ ક્યાંથી આવ્યા અમદાવાદ. તો આપ જુઓ, સમજવા જેવી બાબત છે શ્રીલંકાથી કે જે દરિયાઈ રૂટ સાથે આપણી સાથે જોડાયેલો છે અને ચેન્નઈ જે તમિલનાડુમાં આવે છે ત્યાં તે રૂટ જ્યારે અટેચ થાય છે ત્યારે શ્રીલંકાથી તે બેઠા અને તમામ લોકો ચેન્નઈ આવ્યા. ચેન્નઈમાં તેઓ રોકાણ કર્યું અને ત્યાંથી બે શક્યતા હતી. કાં તો ચેન્નઈથી તેઓ રેલવે માર્ગે આવી શકે છે કે પછી ફ્લાઇટ મારફતે, જે એટીએસની તપાસમાં બહાર આવ્યું તે મુજબ બંને જગ્યાએ ચેકિંગ ચાલી રહ્યું હતું. તેઓએ પસંદ કર્યો આકાશી રૂટ, એટલે કે ફ્લાઇટ થ્રુ તેઓ આવ્યા અને ઇન્ડિગોની ફ્લાઇટ ચેન્નઈથી તેઓ પકડે છે અને રાત્રે 8 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ ઉતરે છે. અને એ 8 વાગે જેવા ઉતર્યા અને એરપોર્ટથી બહાર આવ્યા, તુરંત ત્યાં એટીએસની ટીમ તૈનાત હતી અને તેઓએ તેમના નામ પૂછપરછ કરીને તમામને ઝડપી લીધા અને એટીએસની ઓફિસે લાવવામાં આવ્યા. એટલે આ વખતે આપને યાદ હશે કે જે કસાબની અને અન્ય આતંકીની એન્ટ્રી થઈ હતી તે ગુજરાતથી મુંબઈથી થઈ હતી અને દરિયાઈ માર્ગે થઈ હતી, પાકિસ્તાનથી આવ્યા હતા. આ વખતે પાકિસ્તાનનો જ આકાશ છે અબુ, તેણે આ 4 લોકોને શ્રીલંકાથી ચેન્નઈ મોકલ્યા છે. અને એટલા માટે, કારણ કે શ્રીલંકાથી આવતા હોય તો સરળ રીતે કદાચ ભારતમાં આવી શકે પાકિસ્તાનની સરખામણીએ કે બાંગ્લાદેશની સરખામણીએ. એટલા માટે શ્રીલંકાથી તેઓ ચેન્નઈ આવે છે. ચેન્નઈમાં રોકાઈને ત્યારબાદ પ્લાન અમદાવાદમાં. અને અમદાવાદમાં એક ખાસ બાબત એ છે કે જે ચોંકાવનારી છે કે નાના ચિલોડાનું એ જગ્યા કે જ્યાંથી તેઓની ગન અને કારતૂસ ઝડપાયા છે, એ ત્યાં કોણ મૂકી ગયું? ત્યાં આઈએસઆઈએસનો ફ્લેગ પણ હતો. એ બધી મશીનરી તેઓને કોણે આપી? એ કોઈ લોકલ સ્થાનિક ગુજરાતનો વ્યક્તિ હોવો જોઈએ સામેલ, તેવી પૂરેપૂરી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને એટલા માટે અત્યારે એટીએસ દ્વારા અને કેન્દ્રીય એજન્સીઓ પણ તમામ રીતે તપાસ કરી રહી છે કે આખરે આ લોકોનો ઈરાદો શું હતો, એમનું મિશન શું હતું. જોકે જે નાના ચિલોડાની વાત થઈ રહી છે કે જ્યાંથી આ હથિયાર અને કારતૂસ ઝડપાયા છે તે જગ્યા પર પહોંચ્યું TV9. 21મી મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ આતંકવાદ વિરોધી દિવસની પૂર્વ સંધ્યાએ જ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. દેશમાં ભાંગફોડની પ્રવૃત્તિના આશય સાથે પ્રવેશેલા આઈએસઆઈએસ સાથે સંકળાયેલા શ્રીલંકન નાગરિક એવા 4 આતંકીઓને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા બાદ તેઓની પૂછપરછ કરવામાં આવી તથા મોહમ્મદ નુસરત નામનો જે આતંકી હતો તેના મોબાઈલની ચકાસણી કરવામાં આવી. તો તેઓ દ્વારા જે પ્રોટોન ડ્રાઈવ ઉપયોગમાં કરવામાં આવતી હતી તેમાંથી 5 ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. તે 5 ફોટોગ્રાફ્સ આ સ્થળના હતા. હિંમતનગર હાઈવે ઉપર આવેલ નર્મદા કેનાલ નજીકની એક ચોક્કસ જગ્યાના આ ફોટોગ્રાફ્સ હતા. 5 ફોટોગ્રાફ્સ હતા અને તેમાં કેટલાક સંકેતો આપવામાં આવ્યા હતા. તેઓને જે ટાર્ગેટ કિલિંગ કરવાના ઉદ્દેશો સાથે મોકલવામાં આવ્યા હતા અને તેઓને 3 પિસ્તલ પહોંચાડવામાં આવી હતી. તે આ સ્થળે પહોંચાડવામાં આવેલી હતી. જે પ્રોટોન ડ્રાઈવમાં 5 ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. તેમાં એક પાણીની કેનાલ કે જે અત્યારે અમે અહીંયા ઊભા છે, નર્મદા કેનાલ, મોટા પથ્થરોની નીચે બખોલમાં ગુલાબી કલરના પાર્સલમાં રાખેલ કોઈક વસ્તુ અને બ્રાઉન સેલોટેપ વીંટાળેલ ગુલાબી કલરનું પાર્સલ તથા ઝંડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખાણ, એટલે કે આઈએસઆઈએસનું જે સૂત્ર છે તે લખાણ અથવા તો અરબી ભાષામાં કોઈ એવા શબ્દ પ્રયોગ કરેલું જે ચિત્ર હતું તે મોકલવામાં આવ્યું. 3 પિસ્તલ તથા 3 લોડેડ મેગેઝિન તેની અંદર દર્શાવવામાં આવેલ. જે 5 ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવેલ તે આ જગ્યા છે અને તેઓને કહેવામાં આવેલું હતું કે આ સ્થળે પહોંચી જાઓ અને જે હથિયારો છે તે અને ચીજ વસ્તુઓ મેળવી લીધા પછી તેઓને આગળ શું કરવાનું તેની સૂચના આપવામાં આવશે. ગુજરાત એટીએસ દ્વારા આ 4 આતંકીઓની ધરપકડ કરી લીધા બાદ તેઓની પૂછપરછમાં જે ખુલાસાઓ થયા ત્યાર પછી તેઓને તામિલ ભાષાના જાણકાર વ્યક્તિની મદદથી તેઓ શું કહેવા માગે છે અને તેઓને શું સૂચના આપવામાં આવી હતી તે તમામ બાબતોની જાણકારી મેળવ્યા બાદ આ સ્થળે લાવવામાં આવ્યા હતા. અને પથ્થરોની વચ્ચે નીચે એક જગ્યા ઉપરથી એક પોટલું મળી આવ્યું હતું અને તેમાં જે ફોટોગ્રાફ્સમાં દર્શાવેલી ચીજ વસ્તુઓ હતી તે તમામ ચીજ વસ્તુઓ મળી આવેલી હતી. આ તમામ વસ્તુઓ કબજે કરવામાં આવેલી છે અને આ વસ્તુનો ક્યાં ઉપયોગ કરવાનો હતો અને આગળથી તેઓને શું સંદેશો પાઠવવામાં આવનાર હતો તે બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. જોવાનું હવે એ છે કે આ 4 આતંકીઓની પૂછપરછ દરમિયાન તેઓનું શું ટાર્ગેટ હતું, ક્યાં આતંકી હુમલો કરવાનો હતો અથવા તો કઈ વ્યક્તિઓ તેઓના નિશાના ઉપર હતી, તે તમામ બાબતોનો ખુલાસો આગામી દિવસોમાં ગુજરાત એટીએસની તપાસમાં થઈ શકે છે. કેમેરામેન વિવેક ઠાકોર સાથે યુનુસ ગાઝી, TV9. અને હવે વાત કરીશું રાજકીય સમાચાર.